નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મનોવિજ્ઞાનની આ સિરીઝની અંદર. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. એમાં મૂલ્યાંકનમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. ટોપિક ભણાવું તે પહેલાં તમને એનું ઇમ્પોર્ટન્સ જે છે એ કહી દઉં છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, યાદ રાખજો. દરેક પરીક્ષામાં તો નહીં પણ છેલ્લી 2 પરીક્ષાની અંદર આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાણા છે. ટોપિક શું છે તો કે અત્યારે પ્રાથમિક શાળામાં જે કંઈ મૂલ્યાંકનની પદ્ધતિઓ છે, બરાબર, એના વિશે આપણે ભણવાનું છે કે શિક્ષકો વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કઈ રીતે કરી રહ્યા છે. એના માટેના અલગ અલગ કન્સેપ્ટ છે. શું છે પહેલાં આપણે એના બેઝિકથી સમજીએ કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન જે છે એ ખરેખર શું છે. ધોરણ 3 થી 8 ની અંદર આવે અને તમામ શૈક્ષણિક વિષયોમાં આ રીતે ગુણ વિભાજન થતું હોય. સમજો, જે રચનાત્મક મૂલ્યાંકન છે, બરાબર છે, પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર. રચનાત્મક મૂલ્યાંકન 40 માર્કનું આવે. પછી આવે લેખિત પરીક્ષા. લેખિત પરીક્ષા બી 40 માર્કની છે અને સ્વ અધ્યયન એ 20 માર્કનું છે. એમ થઈ અને એક સત્રના 40 અને 20 એમ થઈને 100 માર્ક થાય. હવે શું છે એ હું તમને સમજાવી દઉં. રચનાત્મક મૂલ્યાંકન એટલે શું? તો એક વસ્તુ સમજો કે કોઈ પણ વર્ગની અંદર, કોઈ પણ ધોરણની અંદર વિષયવાર અમુક અધ્યયન નિષ્પત્તિઓ જે છે, જે પ્રતિનિધિ સ્વરૂપે હોય, એ અધ્યયન નિષ્પત્તિઓને અલગ કરવાની હોય. એક પાઠની એક નિષ્પત્તિ, 2 કે 3 નિષ્પત્તિ એમ કરીને ટોટલ 20 અધ્યયન નિષ્પત્તિ જે છે, બરાબર છે, ટોટલ 20 અધ્યયન નિષ્પત્તિ જે છે એ તમારે લેવાની હોય, બરાબર. એટલે અહીંયા આગળ 20 અધ્યયન નિષ્પત્તિ હોય. સમજો ખાસ, કેટલી અધ્યયન નિષ્પત્તિ છે તો કે 20. સમજો ખાસ, 20 અધ્યયન નિષ્પત્તિ 1ના 10 ગુણ એમ કરી અને ટોટલ 1ના 10 ગુણ એમ કરીને ટોટલ માર્કિંગ જે છે એ ફાઇનલ એક્ઝામમાં થતું હોય. પહેલાં સમજી લ્યો કે 20 અધ્યયન નિષ્પત્તિઓ એટલે જે રચનાત્મક મૂલ્યાંકન હોય, બરાબર છે, એ પત્રક એની અંદર જે માહિતી ભરાય છે એ માહિતીની અંદર ત્યાં 20 ઉપર આ જે પ્રતિનિધિ સ્વરૂપે જે અધ્યયન નિષ્પત્તિઓ હશે એ લખેલી હશે. એની અંદર 3 પ્રયત્નો કરવાના આવે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ હું એમ કહું, એક પ્રયત્ન, બરાબર છે, સાચાનો, ખોટાનો, બરાબર, એક પ્રયત્ન હોય સાચાનો, એક હોય ખોટું અને એક હોય ક્વેશ્ચન માર્ક. આ 3 પ્રકારના પ્રયત્નો આવે જે આપણે આગળ ઉપર સમજશું. તો આવું જે છે એ વિષય વાઇઝ કરવાનું હોય. વિષય વાઇઝ એટલે કે હું એમ કહું કે ભાઈ ગણિતની વાત કરું તો ગણિતની અંદર એવા 20 જે છે એ લેવાના. પછી એમાંથી સાચા કેટલા, ખોટા કેટલા અને ક્વેશ્ચન માર્ક. સાચા એટલે અધ્યયન નિષ્પત્તિ સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ ગઈ છે. પછી ક્વેશ્ચન માર્ક એટલે શું તો કે અધ્યયન નિષ્પત્તિની અંદર કચાશ રહી ગઈ છે. અને ચોકડી એટલે શું તો કે અધ્યયન નિષ્પત્તિ જે છે એ સિદ્ધ થઈ નથી. આવી રીતે દરેક વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિ જે છે એ હમણાં આવશે એટલે ખ્યાલ આવી જશે. તો 40 માર્ક એના હોય. 20 યાદ રાખજો, અહીંયા આગળ તમારે શું લેવાના છે, 20 જે છે એ તમારે લેવાના થાય. 20 નમૂના રૂપ લેવાના. 20 નમૂના રૂપ એની અધ્યયન નિષ્પત્તિ લેવાની. 1 ને ગુણ્યા 2 કરી અને ટોટલ જે છે એ 40 ગુણ થાય. ટોટલ જે છે એ 40 ગુણ થાય, યાદ રાખજો. આવી રીતે આખું જે છે એ નક્કી થતું હોય, બરાબર. એવી રીતે પછી જે પરીક્ષા આવે છે એ પરીક્ષા ખરેખર હોય 80 ગુણની. હવે 80 ગુણને 40માં કન્વર્ટ કરવાના. જેટલા માર્ક આવે એના અડધા કરી નાખવાના. એટલે કોઈ વિદ્યાર્થી છે એ 36 ગુણ લાવે 80માંથી તો ફાઇનલ એક્ઝામમાં એને મુકાય માત્ર 18 જ માર્ક, બરાબર. અને 20 જે છે એને સ્વાધ્યાય, સ્વ અધ્યયન. સ્વ અધ્યયન એટલે શું તો કે વિદ્યાર્થીઓ જે પાકી નોટ બનાવે છે, બરાબર, કે જે વર્ગખંડ દરમિયાન તમે જે લેસન આપો છો, હોમવર્ક આપો છો, એના એમ કરી પ્રથમ સત્રના એક વિષયના, એક વિષયના છે 40, 40, 20 એમ કરીને 100 માર્કિંગ થાય. 100 માર્કનું માર્કિંગ થાય, બરાબર. આવી રીતે પ્રથમ સત્ર, સેમ ટુ સેમ દ્વિતીય સત્ર. દ્વિતીય સત્રના અંતે કુલ જે છે એ 200 માર્કનું એક વિષયનું જે છે એ ભારણ એનું રહેતું હોય, બરાબર. તો અહીંયા આગળ
ગુણ અને ગ્રેડ બે અપાય. બંનેનો ઉલ્લેખ કરવાનો હોય. એક વસ્તુ યાદ રાખજો, ધોરણ 3 થી 7 ની અંદર, એટલે કે 3, 4, 5, 6 અને 7, આ ધોરણની અંદર માત્ર ને માત્ર ગ્રેડ આપવામાં આવે છે, નહીં કે ગુણ લખવાની કોઈ સિસ્ટમ આરટીની અંદર ઉલ્લેખ નથી. ધેટ મીન્સ પરિણામમાં તમારે વિદ્યાર્થીઓને ગ્રેડ આપવાનો છે, એને આપણે કહીશું ગ્રેડિંગ સિસ્ટમ. અત્યારે પ્રાઇમરીની અંદર પ્રત્યક્ષ ગ્રેડિંગ સિસ્ટમ ચાલે છે, એટલે કે ધોરણ 3 થી 7ના જે બાળકો હોય એને તમારે ગ્રેડ જ આપવો પડશે, નહીં કે તમારે માર્ક. તો તમે ગ્રેડ કાઢશો કઈ રીતે? તો ગ્રેડ જે છે એ તમે આગળ ઉપર હું તમને સમજાવું એ રીતે ગ્રેડ કાઢવાના હોય. પ્રત્યેક વિષયમાં મેળવેલા ગુણ અને મેળવેલા વિષય અને એના મેળવેલા ગુણ પ્રમાણે એનો ગ્રેડ જે છે એ નક્કી થતો હોય. આ બધા વિષયો છે ગુજરાતી, અંગ્રેજી, ગણિત, હિન્દી, વિજ્ઞાન, પર્યાવરણ. પર્યાવરણ માત્ર 3, 4, 5ની અંદર જ આવશે, 6, 7, 8ની અંદર નહીં આવે. સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, આવી રીતે જે છે એ આવે છે. આ રીતે એનો ગ્રેડ નીકળતો હોય. બરાબર. માનો કે હું તમને એમ કહું કે તમારે 100 ગુણમાંથી ગ્રેડ કરવો છે, જેને 80 ઉપર આવે એ બધા એ ગુણવાળા, એ ગ્રેડવાળા. પછી 200માંથી ફાઇન્ડ આઉટ કરો તો 160 ઉપર જવાનું, પછી 400માંથી તો 320 ઉપર, અને 1800માંથી તો કે 1440 ઉપર. આ અલગ અલગ સિસ્ટમ છે. હવે તમને એમ થાય કે 1800 ગુણ કઈ રીતે બન્યા સાહેબ? તો હું તમને 1800 ગુણ, તમને એમ થાય કે પ્રાઇમરી શાળામાં સાહેબ 1800 ગુણ કઈ રીતે થાય એટલા બધા? તો એ તમને સમજાવું. જુઓ, ટોટલ વિષય કેટલા? તો કે 7 વિષયો. બરાબર. વિષયો કેટલા? તો કે 7 વિષયો. એક સત્ર અને બંને સત્ર બંને ભેગા થાય, પહેલું સત્ર અને બીજું સત્ર બંને ભેગા થાય. એક સત્રના કેટલા, એક વિષયના કેટલા હોય? તો કે એક વિષયના હોય 200. એટલે 7 વિષયના એટલે 200 લેખે 7 દુ 1400 માર્ક. તો આ થઈ ગયા. એટલું ક્લિયર થઈ ગયું? 1400 માર્ક. ઓકે. તો તમને એમ થાય સાહેબ તમે તો 1800 કીધા. જે વાર્ષિક પરીક્ષા હોય 6, 7, 8ની અંદર એમાં 1800 ગુણમાંથી જ મુકાય છે. તો બાકીના 1400 ક્યાંથી આવ્યા? તો એ 1400 જે છે એમાં બાકીના જે 400 ગુણ છે, તમને એમ થાય બાકીના 400 ક્યાંથી આવ્યા? તો આ જે 400 છે એ વ્યક્તિત્વ વિકાસના છે. શેના છે? વ્યક્તિત્વ વિકાસ. એના 400 ગુણ હોય. એ 400 ગુણ એટલે કેવા? ટોટલ 40 વિધાન હોય, 6, 7, 8ની અંદર એક વિધાનના 10 માર્ક હોય. એક વિધાનના 10 માર્ક એટલે પહેલા સત્રનાય 400, બીજા સત્રનાય 400, અને 400 400 થાય 800. એના અડધા કરી અને અહીંયા 400 મૂકવાના, એટલે 1400 ને 400 થશે તો કે 1800. 1800માંથી માર્કિંગ થાય. તમને પ્રશ્ન પૂછે ધોરણ 6, 7, 8માં કુલ ગુણ કેટલા હોય? તો 1800. 7 વિષય જે છે એના 200 લેખે 7 દુ 1400 એ, અને 400 જે છે એ વ્યક્તિત્વ વિકાસ. વ્યક્તિત્વ વિકાસ ચાર ક્ષેત્રમાં ડિવાઈડ છે, એ હમણાં આપણે સમજશું. વેરી ઇમ્પોર્ટન્ટ પોર્શન છે, યાદ રાખજો. વેરી ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. બરાબર. તો આવી રીતે 1800, 400, 200 અને 100 આવી રીતે જે છે એ સિસ્ટમ હોય છે. બરાબર. હવે આપણે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન શું છે? આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનું જ છે. હવે એ મૂલ્યાંકન શું છે એ આપણે સમજીએ. તો કે પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન માળખું છે SCE પ્રમાણે. બરાબર. કેના પ્રમાણે છે? તો કે SCE પ્રમાણે છે. અહીંયા આગળ SCE નો મતલબ શું થાય? તો કે સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુશન. SCE નું પૂરું નામ સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુશન. ઓકે. તો અહીંયા આગળ શું છે? તો એક વસ્તુ સમજો, તો કે RT રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009. હવે જો અહીંયા આગળ વેરાયટીઝ છે. ઘણા લોકો એને 2012 ગણે છે. 2012 રૂલ્સ છે. આ એક્ટનું એમેન્ડમેન્ટ એક્ટ કહેવાય, સુધારા આવૃત્તિ કહેવાય. એટલે 2009 છે ને 2012 છે. એ બંને અલગ છે, બંનેમાં થોડોક જ ડિફરન્સ છે, પણ છે બે અલગ. ક્યાંક RT 2012 લખ્યું હોય તો કંઈક RT 2009 લખ્યું હોય. RT 2009ની કલમ નંબર 29 જે છે એની અંદર રાજ્યમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના માધ્યમથી ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓનો સામાજિક છે, પછી શૈક્ષણિક છે, પછી તો કે બૌદ્ધિક છે અને શારીરિક, આ મૂલ્યાંકન સર્વગ્રાહી જે છે
એનો સમાવેશ થશે. આ બધાની નોંધ કરી અને એનો સમાવેશ તમારે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં કરવાનો છે. વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. બરાબર છે. હવે તો કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન જે છે એના બે પ્રકાર છે. પહેલો છે શૈક્ષણિક મૂલ્યાંકન. શૈક્ષણિક મૂલ્યાંકન કેવું છે તો કે આપણે કસોટી લઈએ, એકમ કસોટી લઈએ, પછી વાર્ષિક પરીક્ષા લઈએ, સત્રાંત પરીક્ષા લઈએ. એ સશૈક્ષણિક મૂલ્યાંકન આખું વ્યક્તિત્વ વિકાસ પત્રક, પત્રક બી હમણાં આવશે બધું. બરાબર. તો કે શૈક્ષણિક મૂલ્યાંકન મેં તમને કીધું કે શાળા કક્ષાએ જે કાંઈ ભણાવાતા વિષયો છે એ વિષયોને એની જે અધ્યયન નિષ્પત્તિઓ જે છે એ અધ્યયન નિષ્પત્તિઓ કેટલા અંશે સિદ્ધ થઈ એનું મૂલ્યાંકન કરવું એ જાણવાની પ્રક્રિયા એટલે શૈક્ષણિક મૂલ્યાંકન. બરાબર છે. તો બાળકોને વિવિધ અધ્યયન પદ્ધતિ દ્વારા શિક્ષણ પૂરું પાડી પછી એનું જે મૂલ્યાંકન કરવામાં આવે છે એને કહીશું આપણે શૈક્ષણિક મૂલ્યાંકન. એને કહીશું આપણે શૈક્ષણિક મૂલ્યાંકન. શૈક્ષણિક મૂલ્યાંકન મેં તમને કીધું કે રચનાત્મક છે, બરાબર છે, સત્રાંત છે અને સ્વ અધ્યયન કાર્ય છે. રચનાત્મક એટલે આ અધ્યયન નિષ્પત્તિ ઉપર આધારિત. રચનાત્મકનો મતલબ શું થાય તો કે અધ્યયન નિષ્પત્તિઓ, યાદ રાખજો, અધ્યયન નિષ્પત્તિઓ હોવાની. બરાબર છે, આ યાદ રાખજો. સત્રાંત એટલે શું? જે પરીક્ષા લેવાય છે એ પરીક્ષા લેવાય છે અહીંયા આગળ 20 અધ્યયન નિષ્પત્તિઓ હોય એનાથી 2 માર્ક લેખે ગણવાની હોય. અને સ્વ અધ્યયન કાર્ય એટલે શું તો કે પાકી નોટ જે આપણે કરીએ છીએ, પાકી નોટ. બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ સેશન છે. તો અહીંયા આગળ આવી રીતે શૈક્ષણિક મૂલ્યાંકન થતું હોય. 40, 40 અને 20 એટલે ટોટલ 100 માર્ક જે છે એ પહેલા સત્રના, 100 છે એ બીજા સત્રના, એમ થઈ અને વિષય વાઇઝ થશે 200 ગુણ. ઓકે, પહેલાં એટલું ક્લિયર થાય છે. શૈક્ષણિક મૂલ્યાંકન કોને કહેવાય? શૈક્ષણિક મૂલ્યાંકનના 3 પ્રકાર છે: રચનાત્મક મૂલ્યાંકન, સત્રાંત મૂલ્યાંકન અને સ્વ અધ્યયન કાર્ય મૂલ્યાંકન. બરાબર. તો હવે આવે છે સશૈક્ષણિક મૂલ્યાંકન. તો સાહેબ શૈક્ષણિક તો થઈ ગયું, ચાલો છોકરાઓને આપણે અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ થઈ છે એ ચેક કરીએ, આપણે જે પરીક્ષા લઈએ છીએ એ ચેક કરીએ છીએ, જે પાકી નોટ લખીએ છીએ એ ચેક કરીએ છીએ. તો સશૈક્ષણિક એટલે શું? તો અહીંયા આગળ જુઓ કે બાળકના માનસિક ઉપરાંત શારીરિક, સામાજિક અને ભાવાત્મક જેવા જે ક્ષેત્રો છે એવા જે મૂલ્યો છે એનો વિકાસ જાણવા માટે સશૈક્ષણિક જે મૂલ્યાંકન છે એની અંદર 4 ક્ષેત્રોનો સમાવેશ થાય. કયા કયા? 4 ક્ષેત્રો. ખાસ ધ્યાનમાં રાખજો, 4 ક્ષેત્રમાંથી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. એક ક્ષેત્ર એટલે કે વ્યક્તિગત અને સામાજિક ગુણો, કે બાળકની અંદર વ્યક્તિગત અને સામાજિક ગુણો કેવા હોય એના વિધાનો છે. ક્ષેત્ર 2 એટલે વિદ્યાર્થીના વલણો હોય. ક્ષેત્ર 3 એટલે વિદ્યાર્થીના રસના ક્ષેત્ર હોય. ક્ષેત્ર 4 એટલે સશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કાર્યાનુભવ. આ ટોટલ જે છે એના 40 વિધાન હોય. બરાબર. કેટલા વિધાન હોય? 40 વિધાન હોય. હવે 40 વિધાન જે છે એમાં 2 ભાગ થાય કે 3 થી 5 ના જે છોકરાઓ છે એક વિધાન જે છે, એક વિધાન એના 5 માર્ક હોય. એટલે કે 40 ગુણ્યા 5 લેખે કરો, બરાબર. તો 4 પંચા 20 એટલે થશે તો કે 200. હવે 6 થી 8 ધોરણ તમે લ્યો, એ જ વસ્તુ તમે 6 થી 8 ધોરણ તમે લ્યો તો 6 થી 8 ધોરણ જે છે 1 ગુણ્યા 10 થાય એટલે થાય 400. મેં તમને હમણાં કીધું તું યાદ હોય તો કે 1800 માર્ક કઈ રીતે થયા? તો આ જે 40 વિધાન જે છે એના એક વિધાનના 10 માર્ક લેખે 400 માર્ક થાય. પહેલા સત્રનાય 400 ને બીજા સત્રનાય 400. એનું આખું વ્યક્તિત્વ વિકાસ પત્રક આવશે. એ હમણાં આપણે પત્રકો જોઈએ એટલે ખ્યાલ આવે. તો આ 4 ક્ષેત્ર છે. આ 4 ક્ષેત્રની અંદર તમામ વસ્તુ જે છે એ ઇન્વોલ્વ થતી હોય. હવે આપણે સમજીએ કે એક્ઝેક્ટલી શું છે. તો જુઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય અને લાસ્ટ ટેટની અંદર પૂછાયેલો પ્રશ્ન, લાસ્ટ ટેટની અંદર છેલ્લે 2017ની ટેટમાં પૂછાયેલો પ્રશ્ન, પત્રક એનું નામ શું છે તો કે રચનાત્મક મૂલ્યાંકન પત્રક. યાદ રાખજો. પત્રક બી એટલે સશૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસ પત્રક. આ જે રચનાત્મક મૂલ્યાંકન જે છે એટલે 20 અધ્યયન નિષ્પત્તિ વાળું 20 લર્નિંગ આઉટકમ્સ હોય ને એ પત્રક હોય. આ જે છે એ 40 વિધાન વાળું હોય. બરાબર. 40 વિધાનો વાળું હોય, યાદ રાખજો. પછી આવે પત્રક સી.
પત્રક સી એટલે શું? તો કે પરિણામ પત્રક. પરિણામ પત્રક જે છે જેની અંદર વર્ષાંતે યા સત્રાંતે એની નોંધ એની અંદર બધી કરવાની હોય, આ બધાને આની અંદર ઇન્ક્લુડ કરવાના હોય, બરાબર છે. પછી પત્રક D1 D2 અને D3 D4. આ D1 D2 જે છે એ સ્પેશિયલી ધોરણ 1 માટે, D3 D4 છે એ સ્પેશિયલી ધોરણ 2 માટે. એટલે તમને પૂછાય કે પત્રક ડી કોના માટે છે? ધોરણ 1 અને 2 માટે. ધોરણ 1 અને 2 બંને માટે પત્રક ડી. એના પાછા 4 પ્રકાર: D1 D2 D3 D4. પછી આવે પત્રક ઈ. પત્રક ઈ એટલે શું? તો કે સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક. એટલે શું? બાળક પહેલા ધોરણમાં દાખલ થાય ત્યાંથી શરૂ કરીને 8મું ધોરણ પૂરું થાય ત્યાં સુધીની બધી જ વિગત એની અંદર હોય. ઈ પત્રક ઈ. નાની બુકલેટ આવે, એ કંઈ પત્રક કાગળિયું ન હોય, એક નાની બુકલેટ આવે, એમાં ધોરણ વાઇઝ તમારે હાઇટ, બોડી, વજન, બધી વસ્તુ તમારે એની અંદર લખવાની હોય. એ બાળકને 1 થી 8 વિશે જાણવો હોય ને તો પત્રક ઈ ગોત્યા. એ થઈ ગયો પત્રક ઈ. હમણાં હું બતાવીશ તમને. પછી છે પત્રક એફ એટલે પ્રગતિ પત્રક. છોકરાઓને જે તમે આપો છો ઈ. તો તમને એમ થાય પરિણામ પત્રક તો આ છે સાહેબ, આ તમારે તમારી નોંધમાં રાખવા માટેનું છે, અને પ્રગતિ પત્રક એટલે એ કાગળ તમારે છોકરાઓને આપવાનું હોય, એટલો ફેર છે, બરાબર. પત્રક જી એટલે શાળાંત પ્રમાણપત્ર. ઘણી જગ્યાએ LC કહેવાય છે અને ઘણી જગ્યાએ શાળાંત પ્રમાણપત્ર છે, બંને અલગ. પણ અમુક સ્કૂલોમાં, અમુક જિલ્લાઓની અંદર જે છે એ શાળાંત પ્રમાણપત્ર નથી અપાતું, LC જ શાળાંત પ્રમાણપત્ર ગણાય છે, બરાબર. આ આઈડિયલી એટલા પત્રકો જે છે ને એ આવે છે, એટલા પત્રકો જે છે એ આવે છે. એક પ્રશ્ન અહીંથી ગણી જ લેજો, એક પ્રશ્ન તમારે અહીંથી ગણી જ લેવાનો, એટલે બધા પત્રકો જે છે ને એ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. હવે એના પછી આપણે જોઈએ કે પત્રક એ કોને કહેવાય. તો જો પત્રક એ એટલે શું? તો કે રચનાત્મક મૂલ્યાંકન પત્રક. અહીંયા આગળ ધોરણ 3 થી 8 ધોરણવાર, વિષયવાર અને સત્રવાર અલગ અલગ પત્રકો ભરવાના હોય. ધોરણે લેવાના, વિષય લેવાના અને સત્ર અલગ હોવા જોઈએ, બરાબર. જે વિષયમાં 20 કરતાં વધારે અધ્યયન નિષ્પત્તિઓ હોય, એ અધ્યયન નિષ્પત્તિઓ જે છે એને તમારે 20માં કન્વર્ટ કરી નાખવાની. ટોટલ આઈડિયલી લેવાની 20 જ. GCRT જે શિક્ષક આવૃત્તિ અધ્યયન નિષ્પત્તિઓની બુકલેટ આપે એની અંદર 20 જ હવે આવે છે. એટલે આપણે કોઈ દોઢા થઈને વધારે નિષ્પત્તિઓ લેવાની નથી, માત્ર 20 અધ્યયન નિષ્પત્તિ લેવાની. હવે જો કેવા પ્રકારનું પત્રક હોય, તો પત્રક એ જે છે એ રચનાત્મક મૂલ્યાંકનમાં શું હોય, તો કે જ્યારે તમે પત્રક એ ફિલઅપ કરો છો ને ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો, મોસ્ટ IMP છે. હવે તમને ખબર પડી ગઈ કે પત્રક એ એટલે શું? તો કે રચનાત્મક મૂલ્યાંકન પત્રક. ધ્યાન આપજો, પત્રક એ એટલે રચનાત્મક મૂલ્યાંકન પત્રક. આ પત્રકની અંદર તમારે વિષયને અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ, કે આ વિષય ભણાવ્યા પછી બાળકને કેટલા મુદ્દા આવડી જશે, કેટલા મુદ્દા જે છે એ એને આવડી જશે, એ જે છે એવા આપણે નમૂનારૂપ 20 અધ્યયન નિષ્પત્તિ તૈયાર કરી હોય આખા વિષયની. હવે એમાં 3 પ્રકારની ટીક માર્ક આવે. પહેલી ટીક માર્ક જે છે એ ક્વેશ્ચન માર્ક. એટલે તમે જે ભણાવ્યું છે અને તમે જે અધ્યયન નિષ્પત્તિ લીધી છે એની તમે ટેસ્ટ લ્યો, એના આધારે એ જો અધ્યયન નિષ્પત્તિ પૂર્ણ સિદ્ધિ થઈ જાય, પૂર્ણ સિદ્ધિ, પૂર્ણ સિદ્ધિ એટલે શું? એ બાળકને એ પ્રશ્ન સંપૂર્ણ આવડ્યો, એ બાળકને એ પ્રશ્ન સંપૂર્ણ આવડી ગયો, તો એ અધ્યયન નિષ્પત્તિ એને સિદ્ધ ગણાય. તો તમારે એમાં ટીક માર્ક કરવાનું સાચું. પછી આવે છે ક્વેશ્ચન માર્ક. જો ક્વેશ્ચન માર્ક કરે તો અડધો જે જવાબ હોય ને, એ બાળક અડધો જવાબ લખે તો અડધો જવાબ જે છે એ કચાશ માટે, બરાબર. અડધો જવાબ જે છે એ કચાશ માટે આવશે, યાદ રાખજો. પછી જે ક્વેશ્ચન માર્ક છે, મીન્સ કે ચોકડી, ચોકડી જે છે એ સિદ્ધ થઈ નથી, યાદ રાખજો. ચોકડી જે છે એ સિદ્ધ થઈ નથી. આ બહુ મહત્વની વસ્તુ છે, સમજો. અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ જ નથી, આ વસ્તુ તમારા માઇન્ડમાં ફિટ કરવાની છે. તો એના માટે તમારે ચોકડી કરવાની, કાં તો ક્વેશ્ચન માર્ક કરવાનો, કાં તો સાચું કરવાનું. અને દરેકે દરેક શિક્ષકે વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિ પૂર્ણ સિદ્ધ થાય એ માટે પ્રયત્ન કરવાના.
તો પ્રયત્ન વધુમાં વધુ કેટલા કરવામાં આવે છે? મોસ્ટ આઈએમપી 3 વાર પ્રયત્ન કરવામાં આવે છે. કેટલા પ્રયત્ન કરવામાં આવે છે ભાઈ? 3 પ્રયત્ન. પણ 3 પ્રયત્નોનો ક્રમ ખાસ ધ્યાનમાં રાખજો કે પહેલા બાળકે ક્વેશ્ચન માર્ક જે છે એ કર્યો હોય અને પછી જો એને આવડી જાય તો તરત બીજો પ્રયત્ન કરી અને અટકી જવાનું. ઇન શોર્ટ, સાચું આવે ને પછી કાંઈ કરવાનું નહીં. હવે માનો કે બાળકને પહેલો તમે પ્રયત્ન કર્યો અને બાળકને તમે મુદ્દો શીખવાડ્યો અને ન આવડ્યો તો એના માટે થાય ચોકડી. નથી આવડતો એટલે ચોકડી થાય. પણ તમે બીજી વાર શીખવાડો છે અને થોડુંક આવડી ગયું તો અડધું થઈ ગયું. ત્રીજી વાર શીખવાડો ને એને આવડી જાય, હોશિયાર છે, 3 વાર શીખે આવડી ગયો, તો તમારે એક જ ખાનાની અંદર આ 3 પ્રયત્નની સંખ્યા બતાડવી પડે. અમુક વખતે અમુક હોશિયાર છોકરા હોય એને પહેલા જ પ્રયત્ને આવડી જવાનું છે, તો પહેલા જ પ્રયત્નની અંદર સાચું થઈ ગયું, વાત થાય ખતમ. પહેલા જ પ્રયત્નની અંદર સાચું થઈ ગયું, વાત થાય ખતમ. બસ આ જ વસ્તુ શીખવાની છે. ખ્યાલ આવ્યો? તો આ જે છે એ 3 પ્રકારની નિશાની છે. કઈ નિશાની કરવામાં આવે છે ખાસ ધ્યાનમાં રાખજો. મેઇન વસ્તુ આ છે, બરાબર. અને દરેક વિષયમાં સત્રાંતે 40 ગુણનું રચનાત્મક મૂલ્યાંકન કરવાનું રહે છે. હવે રચનાત્મક મૂલ્યાંકન જે છે એ જો આવું પત્રક હોય, પત્રક જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. હું તમને શીખવાડું છું. અહીંયા આગળ વિદ્યાર્થીનું નામ હોય, XYZ વિદ્યાર્થીનું નામ હોય. અહીંયા આગળ 20 જે છે એ અધ્યયન નિષ્પત્તિ હોય, બરાબર. એમાં જો આ પહેલું ખાનું છે એટલે પહેલું ખાનું એટલે શું? તો કે પહેલી લર્નિંગ આઉટકમ્સ, પહેલી અધ્યયન નિષ્પત્તિ. આની પહેલાં આ કાગળ જે છે ને એ તમે ફાઇલ કરો ને એ પહેલાં તમારે 20 અધ્યયન નિષ્પત્તિ કોરા કાગળમાં આગળ લખવાની હોય, બરાબર. હવે કોઈ બાળકે પ્રયત્ન કર્યો, તમે કોઈ બાળકને એ ટેસ્ટ લ્યો છો, એ ટેસ્ટ એને આવડી ગઈ, કમ્પ્લીટલી આવડી ગઈ, તો તમારે અહીંયા સાચું કરી નાખવાનું, આખા ખાનામાં સાચું. હવે માનો કે બાળકની તમે ટેસ્ટ લીધી, અડધું જ આવડ્યું, તો અડધું આવડ્યું એટલે તમે એની અંદર ખાનું કરી શકો છો ક્વેશ્ચન માર્ક. પછી જ્યારે બીજો પ્રયત્ન કરો છો ત્યારે તમારે એમાં સાચું કરવું પડે. સાચું થઈ જાય પછી ત્રીજો પ્રયત્ન ક્યાંય કરવાની જરૂર નથી. જ્યારે સાચું થઈ જાય એની પછી કોઈ પ્રયત્ન કરવાનો નથી, આ યાદ રાખજો, બરાબર. પણ માનો કે પહેલો પ્રયત્ન કરો અને છોકરાને કાંઈ ન આવડે, ડોબા જેવો, જવા દો, ખોટું કરો. પછી બીજો પ્રયત્ન કરો ને થોડું ઘણું મગજમાં ગયું તો ત્યાં કરો ક્વેશ્ચન માર્ક. અને ત્રીજા પ્રયત્નની બાળકે સફળતા મળે છે તો અહીંયા આગળ થશે સાચું. તો 3 એક જ ખાનામાં 3 પ્રયત્ન દર્શાવવા પડે. એટલે તમને પહેલો મુદ્દો અહીંયા લખ્યો તો કે શિક્ષકે વિદ્યાર્થીની અધ્યયન નિષ્પત્તિ પૂર્ણ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે. તો એ સતત પ્રયત્નશીલ જે છે એ સાચું કરવા સુધી જવાનું, બરાબર. આવી રીતે અધ્યયન નિષ્પત્તિ જે છે એનું તમારે મૂલ્યાંકન કરવાનું છે. અને છેલ્લે પછી અહીંયા ગણી લેવાના કે ભાઈ સાચા કેટલા આવ્યા, બરાબર છે, સાચા કેટલા છે, પછી ક્વેશ્ચન માર્ક કેટલા છે અને ચોકડા કેટલા છે. હવે સાચા માનો કે છેલ્લા સાચા તમે ગણો અને 20 માંથી 17 સાચા હોય તો અહીંયા આગળ તમારે લખવાના 17. જે આવે એના ડબલ કરવાના, એ તમારે એનું મૂલ્યાંકન થયું. કહેવાય કે 40 માંથી મેળવેલા ગુણ તો કેટલા થાય? તો કે 34. કારણ કે એણે 17 અધ્યયન નિષ્પત્તિઓ જે છે, 17 અધ્યયન નિષ્પત્તિઓ જે છે એ સાચી કરી છે. ખાસ ધ્યાન રાખજો. એટલે આવી રીતે આખું મૂલ્યાંકન અત્યારે રાઈટ નાઉ પ્રાઇમરી શાળામાં આ ચાલે જ છે ને બધા કરે જ છે, બરાબર છે. તો આ પત્રક એ હતું. હવે આવે છે પત્રક બી. પત્રક બી એટલે શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસ પત્રક. હવે યાદ રાખજો, વ્યક્તિત્વ વિકાસ પત્રક એટલે શું? તો કે વિદ્યાર્થીઓના રસના ક્ષેત્ર હોય, વ્યક્તિગત સામાજિક ગુણો હોય, મૂલ્યો હોય, શારીરિક કૌશલ, આ બધાના મૂલ્યાંકન માટે, આ દરેક બાબતના મૂલ્યાંકન માટે વ્યક્તિત્વ વિકાસ પત્રક બી. પત્રક બી એટલે કયું પત્રક થાય? વ્યક્તિત્વ વિકાસ. પત્રક એ એટલે રચનાત્મક, પત્રક બી એટલે વ્યક્તિત્વ વિકાસ, પત્રક સી એટલે તો કે પ્રગતિ પત્રક, પરિણામ પત્રક, પત્રક ડી એટલે તો કે ધોરણ 1-2 માં અપાય, 1-2 માં D1 D2, 2 માં ધોરણ 1 માં D1 D2, ધોરણ 2 ની અંદર D3 D4. તો પત્રક ઈ એટલે સંગ્રહિત વિકાસાત્મક પત્રક, પત્રક ઈ એટલે સંગ્રહિત વિકાસાત્મક પત્રક, પત્રક એફ એટલે પ્રગતિ પત્રક, બાળકોને આપવાના હોય એ, અને પત્રક જી એટલે
શાળાંત પ્રમાણપત્રક. બરાબર. તો અહીંયા આગળ આ થઈ ગયું પત્રક બી. હવે આપણે વાત કરીએ પત્રક બી ની અંદર વિદ્યાર્થીના અલગ અલગ પાસા, જેમાં શારીરિક પાસું હોય, માનસિક, સામાજિક, ભાવાત્મક, સાંવેગિક. આની સાથે સાથે જીવન કૌશલ્યના મૂલ્યો પણ તપાસવામાં આવે છે. બરાબર. આ પત્રકની અંદર ટોટલ 4 ક્ષેત્ર હોય અને કુલ 40 વિધાનોના આધારે 3 થી 5 માં સત્રવાર દરેક વિધાન માટે કેટલા ગુણ છે? 5 ગુણ. 3 થી 5 ના વિદ્યાર્થીઓને માત્ર 5 ગુણ આપવાના છે અને 6 થી 8 ના વિદ્યાર્થીઓને 10 ગુણ આપવાના છે. 40 વિધાન 10 ગુણ 400 માર્ક. ધોરણ 6 થી 8. 40 વિધાન 5 ગુણ 200 માર્ક ધોરણ 3 થી 5. યાદ રાખજો. બરાબર છે. આ મૂલ્યાંકન દરેક શિક્ષકે કરવું ફરજિયાત છે. જો આ ટાઈપનું જે છે એ ટોટલ ક્ષેત્ર હોય. ટોટલ ક્ષેત્ર જે છે આ 4 ક્ષેત્ર થયા. આ 4 ક્ષેત્ર કે ક્ષેત્ર 1 નામ યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે છે કે વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ થતો નથી? યાદ રાખજો, વ્યક્તિગત વિકાસની અંદર સામાજિક ગુણો, વિદ્યાર્થીના વલણો, વિદ્યાર્થીના રસના ક્ષેત્રો, આ પહેલું ક્ષેત્ર, બીજું ક્ષેત્ર, ત્રીજું ક્ષેત્ર. અહીંયા આગળ બી સાહિત્ય માટે અલગ છે, સંગીત કલા માટે અલગ છે, શારીરિક શિક્ષણ માટે અલગ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અલગ છે. પછી આવે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કાર્યાનુભવ. આ 4 જે છે એ ક્ષેત્ર છે. વિધાન પૂછે તો વિધાન કેટલા? 40 વિધાન. ધોરણ 3 થી 5 માં કેટલા માર્ક છે? 5. ધોરણ 6 થી 8 માં કેટલા માર્ક છે? 10. 40 વિધાન 3 થી 5 માં 5 માર્ક, 6 થી 8 માં 10 માર્ક. યાદ રાખજો. બરાબર. આ 4 ક્ષેત્ર છે. હવે આ 4 ક્ષેત્ર હું તમને બતાવી દઉં કઈ રીતે હોય છે. જો આ આખું પરિણામ પત્રક છે, પત્રક બી. અહીંયા આગળ તમે ચેક કરો તો ખ્યાલ આવે કે પહેલું ક્ષેત્ર તમને અહીંયા લખેલું છે કે પહેલું ક્ષેત્ર જે છે વ્યક્તિગત અને સામાજિક ગુણો. એની અંદર જુઓ તમને આ બધા જે છે એ અલગ અલગ એના વિધાન આપ્યા હોય. કેવા વિધાન છે જુઓ કે શાળામાં નિયમિત આવે છે, પ્રાર્થના સંમેલનમાં નિયમિત સામેલ થાય છે, શાળાની સ્વચ્છતા જાળવે છે, બીજા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે, સોંપેલું કાર્ય સારી રીતે કરે છે, કોઈ પણ કાર્ય કરવામાં તત્પરતા દાખવે છે. આ બધા એના વ્યક્તિગત સામાજિક ગુણો થયા. એની અંદર 2 ખાલી હોય, દરેકમાં અમુક ખાલી સરકાર આપે છે. એમાં તમે તમારી સ્થાનિક પરિસ્થિતિને આધારે તમે આ ગુણો જે છે સ્થાનિક પરિસ્થિતિને આધારે તમે આ ગુણો જે છે એ તમે તમારા વિધાનો બનાવી શકો. એવી રીતે ક્ષેત્ર 2 છે એમાં 1 ખાલી હોય. બરાબર. ક્ષેત્ર 3 છે એમાં સાહિત્યમાં 1 ખાલી, સંગીત કલામાં 1 ખાલી, શારીરિક શિક્ષણમાં 1 ખાલી, સાંસ્કૃતિક કાર્યક્રમમાં 1 ખાલી. અને પરિણામ ક્ષેત્ર 4 ની અંદર પણ એક બંને જગ્યાએ ખાલી હોય છે. આવી રીતે 4 ક્ષેત્ર અને અહીંયા જુઓ તમને 40 વિધાન આપ્યા છે. આ વિધાન સિક્વન્સમાં હોય. અહીંયા આગળ 2 વસ્તુ હોય, પહેલું સત્ર અને બીજું સત્ર. પહેલા સત્રના જે છે એ માર્ક લખવાના, બીજા સત્રના લખવાના, પછી બેયનો સરવાળો કરી અને તમારે સરેરાશ લેવાની. આવું બધું અત્યારના શિક્ષકો કરે છે. એમ લાગતું હતું ને કે સરકારી શિક્ષક બનવું સહેલું છે. સહેલું નથી વાલીડા. પાસ કર્યા પછી આ બધું કરવાનું આવશે. બરાબર. કાંઈ વાંધો નહીં સાહેબ, પાસ તો કરાઈ દો, આ બધું થઈ જાય. ઓકે. તો આ હતું પત્રક બી. હવે આવે પત્રક સી. પત્રક સી એટલે શું? તો કે પરિણામ પત્રક. શિક્ષકે પોતાની પાસે સંપૂર્ણ ડેટા રાખવાનો હોય એવું એક પત્રક એટલે પત્રક સી, જેની અંદર બધી માહિતી સત્રાંતે ભરવાની હોય. સત્રના અંતે જે છે એ માહિતી ભરે, જેમાં ક્રમિક વિકાસ અને કૌશલ્યના વિષય આધારિત મૂલ્યાંકન માટે આ પત્રક જે છે એ મહત્વનું છે. એમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક વિષયની અંદર વિદ્યાર્થીની સિદ્ધિ કેવી છે એ આ પત્રકના આધારે તમે સરળતાથી નક્કી કરી શકો છો. ઇન શોર્ટ આની અંદર શું હોય, આખી ડિટેલ જે છે એ ભરવાની હોય. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ આ ડિટેલ જે છે એ કેવી હોય, તો કે એનો જનરલ રજિસ્ટર નંબર કયો છે, જન્મ તારીખ કઈ છે, રોલ નંબર કયો છે, એનું પૂરું નામ શું છે. બરાબર. પછી શાળામાં દાખલ તારીખ કઈ છે. પછી હવે તો આધાર ડાયસ કોડ આવી ગયા. આધાર ડાયસ કોડ જે છે 18 આંકડાનો ફરજિયાત લખવાનો. શાળાનો 11 આંકડાનો હોય એ આપણે વર્તમાન પ્રવાહોની અંદર ભણીશું. શાળાનો 11 આંકડાનો હોય અને બાળકનો 18 આંકડાનો હોય. એ દરેક આંકડા કંઈક ને કંઈક સૂચવતા હોય. બરાબર. એ શું છે એ પણ આપણે ભણવાનો હોય.
બરાબર. હવે એ બધી વસ્તુ એની અંદર ભરી અને એમાં વિષયવાર આપ્યું હોય કે ભાઈ આ વિષય સત્ર 1માં રચનાત્મક, લેખિત અને સ્વ અધ્યયન એમ કરીને 100 માર્ક આપ્યો, બધી વિગત એની અંદર હોય. એ થઈ ગયું શિક્ષક પાસે રાખવાનું આવે, એ છે પરિણામ પત્રક. બરાબર. જો આવી રીતે હોય પરિણામ પત્રક. અહીંયા ધોરણ 3 છે પણ કાંઈ વાંધો નહીં, એમ તો બધા ધોરણમાં એક જ સરખું આવે કે અહીંયા આગળ વિદ્યાર્થીનું નામ, જનરલ રજિસ્ટર નંબર, જન્મ તારીખ, પછી જો અહીંયા આગળ વિષય વાઇઝ આપે. આવી રીતે આખા પત્રકો છેક સુધીના હોય કે વિષય આપ્યું ગુજરાતી તો પ્રથમ સત્રમાં તમે જોઈ શકો છો રચનાત્મક છે, સત્રાંત છે, સ્વ અધ્યયન છે, એમ કરીને 40 40 20 એમ કરીને 100 માર્ક ઈ થાય. પછી સેમ વસ્તુ સત્ર B ની અંદર છે. પછી એ બધાનો સરળ એટલે 200 200 જે છે એના અહીંયા મુકાય, એના આધારે અહીંયા બાજુમાં ગ્રેડ આપ્યો હોય. અહીંયા આગળ જો તમને કીધું છે કુલ 200 ગુણમાંથી મેળવેલ ગુણ, તો એ તમારે અહીંયા લખવાનો હોય. હવે 200 ગુણમાંથી કયો ગ્રેડ મેળવે છે એ ગ્રેડ અહીંયા લખવાનો હોય. કારણ કે મેં તમને પહેલાં જ સમજાવ્યું કે અત્યારે પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 7ની અંદર ગ્રેડિંગ સિસ્ટમ છે, નહીં કે ગુણ આપવાની સિસ્ટમ. ટકાવારીની ગ્રેડ નીકળે છે. બરાબર, યાદ રાખજો. એટલે આવી રીતે આખો પત્રક C જે છે એ અંદર હોય છે. બીજી વસ્તુ કે પત્રક D કોને કહેવાય? પત્રક D જે છે એક વસ્તુ યાદ રાખવાની, ધોરણ 1 અને 2 માટેના છે. ધોરણ 1 માટે જે છે એ D1 D2 ધોરણ 1 માટે અને D3 D4 ધોરણ 2 માટે. હવે અહીંયા આગળ ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ છે એનું મૂલ્યાંકન આમાંથી થતું હોય. એમાં એના કૌશલ્ય વિકાસનું માપન છે, એની અલગ અલગ પદ્ધતિ છે, એના અલગ અલગ વિધાનો છે, એને અલગ અલગ વિષય આધારિત જે છે એ પ્રવૃત્તિઓ હોય. આ પત્રકોનો ઉપયોગ કરી શિક્ષકે સમયાંતરે ધોરણ 1 અને 2ના જે વિદ્યાર્થીઓ છે એનું મૂલ્યાંકન કરવાનું હોય. એ મૂલ્યાંકન અમુક પ્રી ડિસાઇડેડ હોય, અગાઉથી નક્કી હોય. બરાબર છે, આ વસ્તુ યાદ રાખજો. આવી રીતે પત્રક હોય. આ છે ધોરણ 1 માટેનું D1. બરાબર છે. એમાં જુઓ તમે વિધાનો તમે જોઈ શકો છો કે જોડકણા અને ગીતો ગાઈ શકશે તો સારી રીતે ગાય તો A, મધ્યમ ગાય તો B, સાધારણ ગાય તો C. ત્યાં આગળ તમારે A, B, C માં ટીક કરવાનું હોય. અહીંયા આગળ હું તમને એમ કહું કે સારું ગાય તો સારામાં ટીક કરો. હવે એ જ બાળક, અહીંયા બાળકનું નામ હોય XYZ, શાળાનું નામ હોય, બાકી બધી વિગતો જે છે એ ભરવાની હોય. આ તમારે તમારી પાસે રાખવાનું હોય. આ જે છે એ તમારે તમારી પાસે ખાસ રાખવાનું હોય. હવે સમજો ખાસ કે અહીંયા આગળ તમને જે આપ્યું છે આ બધી વસ્તુ જે તમને આપી છે આ શું છે? ધોરણ 1 અને 2ના જે કંઈ આ બધા તમે કન્સેપ્ટ જો તમને ખ્યાલ આવે કે એવા ઉદાહરણો, એવા સેન્ટ, આ બધી અધ્યયન નિષ્પત્તિ કહેવાય. ધોરણ 1 2ની અધ્યયન નિષ્પત્તિ અલગ હોય. આ ધોરણ 1ની મેં તમને વાત કરી. સિમિલરલી ધોરણ 2માંય હોય તો એની અંદર તમને તત્પરતાની પ્રવૃત્તિઓ આવે છે. શાળા તત્પરતાની પ્રવૃત્તિ, આ પણ પ્રશ્ન પૂછાય કે કયા ધોરણમાં બાળક દાખલ થાય અને શાળા તત્પરતાની પ્રવૃત્તિ આવે, તો કે ધોરણ 1 અને 2ની અંદર. બરાબર છે કે ધોરણ 2ની અંદર જે છે એ શાળા તત્પરતાની પ્રવૃત્તિ જે છે એ આવે છે, યાદ રાખજો. આવી રીતે પત્રક D3 છે. D3 ધોરણ 2 માટે આવે. બરાબર કે અહીંયા આગળ જો આવે છે આ બધા એના, પછી એની અંદર ગણિતના એડ થઈ જાય છે. તો આવી રીતે બધા પત્રકો જે છે એ ફિલઅપ કરવાના હોય. આ છે D4. બરાબર, D3 D4 મેં તમને દેખાડ્યું કે આવી રીતે જે છે એ અલગ અલગ પ્રવૃત્તિ જે છે એ થતી હોય તો એમાં એ પ્રવૃત્તિની અંદર કઈ રીતે એની માહિતી ફિલઅપ કરવાની હોય એ બધી માહિતી હોય. બરાબર, આ હતા પત્રક D. હવે જે વાત કરું છું પત્રક E, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે પત્રક E એટલે શું? તો કે સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક. સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક છે, યાદ રાખજો. આને કહીશું આપણે પત્રક E. આ રીતનું આખું પત્રક હોય. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પત્રક E લખેલું છે. સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક, પ્રગતિ પત્રક ધોરણ 1 થી 8. પહેલા જ પાનાનું છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્શન ઇવેલ્યુશન, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર, જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિ. અહીંયા તમારે લખવાનું હોય. અમદાવાદ હોય તો અમદાવાદ લખવાનું, ભાવનગર હોય તો ભાવનગર, જે કાંઈ જિલ્લા શિક્ષણ સમિતિ હોય અથવા તો નગર શિક્ષણ સમિતિ હોય એની વિગત દરેક વિદ્યાર્થીને અલગ એલોટ થયેલી હોય કે આ વિદ્યાર્થીનું નામ છે, જન્મ તારીખ છે, ધોરણ 1માં પ્રવેશ તારીખ, કે ધોરણ 1ની અંદર પ્રવેશે ત્યારે કઈ તારીખ હોય છે. હવે જુઓ, આવી રીતે એની બધી માહિતી હોય કે આ શાળા પ્રવેશ સમયે કેટલી માહિતી ભરવાની હોય, વિદ્યાર્થીનું પૂરું નામ, ઉંમર,
વિદ્યાર્થીના પિતાનું નામ, સોરી, વિદ્યાર્થીના પિતાનું નામ, માતાનું નામ, ઉંમર, અભ્યાસ, વ્યવસાય, વાર્ષિક આવક, વ્યવસાયનું સ્થળ, બરાબર. તો અહીંયા આગળ પછી એની ધોરણ પ્રમાણે 8 ધોરણની અહીંયા આગળ જુઓ કેટલો વજન હતો, કેટલી ઊંચાઈ હતી એ લખવાની. ધોરણે 8 હો, 8 બધી વિગત લખવાની. જો 18 નંબરની અંદર તમારે શું લખવાનું છે કે શારીરિક વિકાસની નોંધ કરવાની છે કે ધોરણ 1માં કેટલું વજન હતું, કેટલી હાઇટ હતી, તો ધોરણ 8 સુધી કેટલું વજન, કેટલી હાઇટ હતી, બધું લખવાનું. પછી તો કે કામના દિવસો, હાજરીના દિવસો, ધોરણ 8 દરમિયાન ટોટલ કામના દિવસો કેટલા ને હાજરીના દિવસો કેટલા. પછી તો કે ધોરણ 1ની અંદર કોઈ સારી બાબત હોય બધી સારી બાબત લખવાની. એવી રીતે ધોરણ 2ની અંદર સારી બાબત હોય તો ધોરણ 2ની સારી બાબત, એવી રીતે 3ની સારી બાબત, બરાબર. એવી રીતે 4ની, 5ની, દરેકને આખી નાની બુકલેટ આવે. 4, 5, 6, 7 દરેક જગ્યાએ તમારે લખવાની હોય. 8 ધોરણ પછી આવે છે વિશેષ સિદ્ધિઓ, કે શાળા કક્ષાએ કોઈ કાર્યક્રમમાં ભાગ લઈએ, પહેલો નંબર આવ્યો હોય, કોઈ પરીક્ષા પાસ કરી હોય તો એ, પછી એ આમાં આવશે કાર્યક્રમની. પછી ઇતર પરીક્ષાઓ લાઈક NMMS છે, NTS છે, આવા બધા કોઈ પરીક્ષાઓ પાસ કરી હોય તો એ બધી આની અંદર તમારે વર્ગ નોંધ કરવાની હોય. અને સમગ્ર છાપ, ધોરણ 1ની અંદર સમગ્ર છાપ કેવી હતી, ધોરણ 2ની અંદર આ કોણ ભરે, તો કે શિક્ષક ભરે. ધોરણ 1નો વર્ગ શિક્ષક, જ્યારે ધોરણ 2માં એ બાળકો જાય ત્યારે બધા જ આ જે વિકા પત્રક ઈ છે એ ધોરણ 2ના વર્ગ શિક્ષકને આપી દે. ઈ ધોરણ જ્યારે 3જા ધોરણમાં જાય ત્યારે ઈ બીજા ધોરણના વર્ગ શિક્ષક ધોરણ 3ના શિક્ષકને આપી દે. એવી રીતે 4, એવી રીતે 5, 6, 7 અને 8. પછી એક જ પાનાની અંદર બધા મેળવેલા ગ્રેડ તમારે લખવાના હોય, બધા જ. એટલે ઇન શોર્ટ તમે આ પકડી લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય. અને માનો કે શાળા બદલે તો બદલાયેલી શાળાની નોંધ અહીંયા આવે છે કે પહેલા ધોરણ સુધી જે શાળાઓ હતી એની વિગત દરેકે દરેક. પછી માનો કે 6ઠા ધોરણમાં જે છે એ બાળક શાળા બદલે તો 6ઠા ધોરણને આ બધા પત્રકો ત્યાં મોકલવા પડે, એને હારવાર દેવું પડે LC હારે પત્રક ઈ. હવે ઈ જે છે એ શાળાનું નામ અહીંયા પછી લખાય. 6ઠા ધોરણમાં એ બાળક આ ધોરણમાં હતો, આ શાળામાં હતો અને એ શાળાની વિગત આ છે. એટલે ઇન શોર્ટ એક પત્રક અને બાળકની આખી પ્રાથમિક શાળાની સંપૂર્ણ માહિતી, એનો આખો ચિતાર આવી ગયો. પણ એ ચિતાર તમને 8મા ધોરણમાં ખબર પડે, બરાબર. તો આ હતું પત્રકી સંગ્રહિત પ્રગતિની નોંધ માટે તૈયાર કરવામાં આવે. 1થી ધોરણ 8 સુધી દરેક બાબતોની નોંધ કરવાની, વિષયની નોંધ, અલગ એક્સ્ટ્રા વિષયની નોંધ, બરાબર, સર્વાંગી વિકાસ. અને દરેક તબક્કે પ્રાથમિક શિક્ષણ દરમિયાન શિક્ષકે એની નોંધ જે છે એ જે તે પત્રકની અંદર કરવાની રહે. તમને એમ પૂછાય કે નીચેનામાંથી કયા પત્રકની નોંધ સમગ્ર પ્રાથમિક શાળા દરમિયાન નોંધ થતી હોય, તો પત્રક ઈમાં સમગ્ર પ્રાથમિક શાળા દરમિયાન નોંધ થાય. હવે આવે પત્રક F. પત્રક F એટલે શું? પ્રગતિ પત્રક. આ પ્રગતિ પત્રક એટલે કે પરિણામ પત્રક આપણે એ છે કે જે બાળકોને આપીએ છીએ. યાદ રાખજો, બાળકોને અપાતું પત્રક C પણ પરિણામ પત્રક છે, પણ એ તો શિક્ષકોએ રાખવાનું પરિણામ પત્રક છે. આ પત્રક F છે, યાદ રાખજો. વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સહશૈક્ષણિક વિષયોમાં થયેલ પ્રગતિની નોંધ જે છે એ આ પત્રકમાં થાય. અને 3 થી 8ની અંદર આ પત્રકો જે છે એ ભરવામાં આવે છે, યાદ રાખજો. જો આ રીતનું આખું પત્રક હોય, અહીંયા આગળ ધોરણ હોય, વર્ગ હોય, જિલ્લા શિક્ષણ સમિતિ હોય, શાળાનું નામ હોય, અહીંયા આગળ તમારે વર્ષ લખવાનું હોય, તાલુકો, જિલ્લો, અટક, છોકરાનું નામ, વિદ્યાર્થીની પિતાનું નામ, એનું આખું સરનામું, અગેન વાલીનું નામ, માતાનું નામ, જનરલ રજિસ્ટર નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર. આટલી વિગત જે છે એ તમારે પહેલા પાનામાં લખવાની. પહેલા પાનામાં આ વિગત આવે, બીજા પાનાની અંદર જે છે એ આ વિગત આવે કે વિદ્યાર્થીનું નામ આ એક્ઝેક્ટ પાછળ હોય, એમાં વર્ગ અને હાજરી પત્રક, એમાં જે કાંઈ વિષયો છે એ બધા વિષયોના નામ. ધોરણ 6 થી 8 જોવા જઈએ તો ધોરણ 6 થી 8ની અંદર અહીંયા આગળ ધોરણ 3 થી શરૂ કરો તમે, 3 થી 7. 3 થી 7 શું હોય? માત્ર ગ્રેડ હોય, બરાબર. અહીંયા આગળ શું હોય? માત્ર ગ્રેડ હોય, એટલે માત્ર ગ્રેડની જ નિશાની હશે. હવે ધોરણ 8ની વાત કરું ને તો એની અંદર માર્ક્સ પણ લખવાના છે, માર્ક્સ વત્તા ગ્રેડ. એટલે આમાં ધોરણ 8નું પત્રક અલગ આવે,
અહીંયા આગળ જે છે ને એ મેળવેલ ગુણ હોય અને એની બાજુમાં મેળવેલ ગ્રેડ હોય. એટલે મેળવેલ ગુણ અને ગ્રેડ બંને આવે ક્યાં? ધોરણ 8માં જ તે. બરાબર, યાદ રાખજો, આ ધોરણ 8ની અંદર જ આવે છે. બરાબર. એના પછી આવે પત્રક જી, શાળાંત પ્રમાણપત્રક કહેવાય. શાળાંત પ્રમાણપત્રક કોને કહેવાય? કે ધોરણ 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ જ્યારે પૂર્ણ કરે ત્યારે વિદ્યાર્થીએ પ્રાથમિક શિક્ષણમાં મેળવેલી શૈક્ષણિક અને સહશૈક્ષણિક જે પદ્ધતિ છે એની અંદર જે કાંઈ સિદ્ધિ મેળવે છે, એના વ્યક્તિત્વમાં જે કાંઈ છાપ છે, એની બધી જ બાબતોની નોંધ શાળા પ્રમાણપત્રકની અંદર કરવામાં આવે. આ પત્રકની અંદર એનો આખો ચિતાર રજૂ થઈ જાય અને ઓવરઓલ વન ટાઈપ ઓફ કેરેક્ટર સર્ટિફિકેટ કે બાળક પ્રાથમિક શાળા દરમિયાન એની અંદર કેવા લક્ષણો હતા આ વસ્તુ. બરાબર. આ પ્રમાણપત્રકમાં સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક જે છે એ ભાગો. એક સામાન્ય હું તમને કહું, આવી રીતનું એક શાળાંત પ્રમાણપત્રક આવે કે વિદ્યાર્થીનો રજિસ્ટર નંબર આ હતો, એનો યુનિક આઈડી કોડ આ હતો, શાળાનું નામ, શાળાનો ડાયસ કોડ, અને અહીંયા આગળ 8 સુધી સંતોષ રીતે અભ્યાસ પૂર્ણ કરેલ છે, આવું લખાય તો શાળાંત પ્રમાણપત્રક બને. કે આરટીઈની મફત અને બાળકોને મફત ફરજિયાત શિક્ષણના અધિનિયમ 2009ની કલમ 30(2) હેઠળ પ્રમાણપત્રક લખી આપવામાં આવે છે કે ખાલી જગ્યાએ ખાલી જગ્યામાં ધોરણ 8 સુધી અભ્યાસ પૂર્ણ કરેલ છે. આ ખાસ ધ્યાનમાં રાખજો, આ શાળાંત પ્રમાણપત્રક કહેવાય. ઘણી શાળામાં અપાતા નથી, ઘણી શાળામાં એલસીની અંદર જ લખાણ લખીને આપી દે છે, એલસીની અંદર જ તે. બરાબર, પણ એલસી અલગ છે અને શાળાંત પ્રમાણપત્રક પણ અલગ છે, યાદ રાખજો. તો અહીંયા આગળ પછી શાળાનો સિક્કો, આચાર્યની સહી, વર્ગ શિક્ષકની સહી, સ્થળ અને મહેસાણા, અને શાળાનો જે ગોળ સિક્કો આવે છે, રાઉન્ડ સિક્કો, બરાબર છે, એ તમારે ફિલઅપ કરવાના હોય. તો આ જે છે એ આખું મૂલ્યાંકન માળખું થયું. બરાબર, કે ધોરણ 1 થી 8ની અંદર પત્રકો અને પ્રગતિ પત્રક ભરી અને ગ્રેડ જે છે, અમુક જગ્યાએ ગુણ અને અમુક જગ્યાએ ગ્રેડ. મેં તમને ઓલરેડી કહી દીધું કે ધોરણ 3 થી 7ની અંદર શું છે તો કે ગ્રેડ છે. જ્યારે ધોરણ 8ની અંદર તમે જોવા જાઓ તો ગ્રેડની સાથે માર્ક્સ પણ છે. તો ગ્રેડિંગ પદ્ધતિ એટલે શું? તો કે બાળકોને જુદા જુદા ધોરણોના જે વિવિધ વિષયોમાં મેળવેલી જે સિદ્ધિ છે એને તમે સાંકેતિક સ્વરૂપે દર્શાવો છો. એટલે કે વેરિએશન આવી દીધું. એ ગ્રુપ એટલે શું? તો કે એ ગ્રેડ જેને મળે એને જે 80 ઉપરનો હોય બધા એ ગ્રેડ જ કહેવાય. હવે 80 વાળો એ ગ્રેડ કહેવાય, 99 વાળો એ ગ્રેડ જ કહેવાય. બરાબર છે. તો આનો અર્થ એ થયો કે બાળક જે છે એની સિદ્ધિને ગુણના સ્વરૂપમાં દર્શાવવાને બદલે ગ્રેડના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. એમાં અલગ અલગ હોય, લાઈક ગ્રેડ A, B, C એવી રીતે આપવામાં આવે છે. અમુક ત્રિબિંદુ હોય તો એ ગ્રેડ હોય, B ગ્રેડ હોય, C ગ્રેડ હોય. પછી કદાચ પંચબિંદુ બી આવે, લાઈક A+, B+, B અને C, આવી રીતે બી આપી શકે. પછી સમબિંદુ 9 બિંદુ સુધી એને તમે કન્વર્ટ કરી શકો છો. 9 A+A, B+B, C+C એવી રીતે તમે 9 સુધી એને કન્વર્ટ કરી શકો છો. મેં કીધું ત્રિબિંદુ હોય તો ABC, પંચબિંદુ હોય તો A+, પછી B, B+, A+, પછી A, પછી B+, પછી B, C એમ આપી શકાય. કોઈ પણ સંકેતો તમે આપી શકાય. અને આના આધારે 2 પ્રકારની ગ્રેડિંગ પદ્ધતિ હોય. એક પ્રત્યક્ષ ગ્રેડિંગ, એક જે છે એ પ્રત્યક્ષ ગ્રેડિંગ છે. પ્રત્યક્ષ ગ્રેડિંગ એટલે શું? તો કે શિક્ષક દ્વારા, સાંભળજો, શિક્ષક દ્વારા બાળકની સિદ્ધિનું સતત અને સર્વગ્રાહી અવલોકન કરી એકદમ તટસ્થ રીતે સીધો જ ગ્રેડ આપવામાં આવે એને આપણે શું કહેવાય? પ્રત્યક્ષ ગ્રેડિંગ. સીધો ગ્રેડ આપી જ દે. તો પરોક્ષ કોને કહેવાય? તો કે વિદ્યાર્થીની સિદ્ધિનું ગુણમાંથી ગ્રેડમાં રૂપાંતર કરવામાં આવે. એટલે પહેલાં એણે સીધું નથી કર્યું, પહેલાં એણે ગુણ મેળવ્યા, પછી ગુણને કન્વર્ટ કર્યું શેમાં? ગ્રેડની અંદર. ગ્રેડની અંદર કન્વર્ટ કર્યું અને એની અંદર ત્રિબિંદુ, પંચબિંદુ, સમબિંદુ, 9 બિંદુ હોય. એટલે વિદ્યાર્થીને સીધો જ ગ્રેડ અહીંયા આગળ અપાતો નથી. માર્કય અપાય ને ગ્રેડે અપાય. કયા ધોરણમાં? ધોરણ 8. તો ધોરણ 8ની અંદર કઈ પદ્ધતિ છે ભાઈ? પરોક્ષ ગ્રેડિંગ. ધોરણ 3 થી 7માં પ્રત્યક્ષ ગ્રેડિંગ, કારણ કે માર્ક ક્યાંય અપાવવામાં આવતા નથી.
તો ગુજરાતની અંદર હાલમાં ધોરણ 1 અને 2 ની અંદર પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ છે, જ્યારે 3 થી 7 ની અંદર પરોક્ષ ગ્રેડિંગ છે, કારણ કે માર્ક આપણી પાસે તો હોય ને, આમાં તો ક્યાં માર્ક જ લખવાના છે, પહેલા બીજા ધોરણમાં ક્યાંય માર્કનો ઉલ્લેખ જ નથી, સીધા A-B-C ગ્રેડ જ છે. અહીંયા જે પત્રક સી છે, જેને આપણે પરિણામ પત્રક કહીએ છીએ, એની અંદર નોંધ થાય ને એમાંથી ગ્રેડમાં કન્વર્ટ થાય, એટલે 3 થી 8 ની અંદર જે છે એ લાગુ પડે. મૂલ્યાંકન પદ્ધતિ આરટી એક્ટ 2009માં એનો ઉલ્લેખ જે છે એ ઓલરેડી થયેલો છે, અને કલમ નંબર 29 એવું કહે છે કે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્ય પદ્ધતિ. કલમ નંબર 30 જે છે એ એવું કહે છે કે પરીક્ષા અને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યાનું સર્ટિફિકેટ એટલે કે શાળાંત પ્રમાણપત્રક. યાદ રાખજો, મને નહોતું લખ્યું કલમ નંબર 30. આ કલમ નંબર 30 જે છે એ અગત્યની છે. આ વાત હતી આખી ગ્રેડિંગ સિસ્ટમની. આખી જે ગ્રેડિંગ સિસ્ટમ છે એની મેં તમને વાત કરી કે પત્રક કેટલા છે, તો કે સૌથી પહેલાં મૂલ્યાંકન આવ્યું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. ફરી વખત રિવાઇઝ કરાવી દઉં છું. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ટોટલ પત્રકો કેટલા, તો કે એ પત્રક એટલે રચનાત્મક મૂલ્યાંકન પત્રક. રચનાત્મક મૂલ્યાંકન પત્રકની અંદર 20 અધ્યયન નિષ્પત્તિ હોય. આ 20 અધ્યયન નિષ્પત્તિના 40 ગુણ, 1ના 2 લેખે એટલે ટોટલ 40 ગુણ થયા. પછી રચનાત્મક પછી આવે વ્યક્તિત્વ વિકાસ. પત્રક બી એટલે વ્યક્તિત્વ વિકાસ, જેની અંદર 4 ક્ષેત્ર હોય. કેટલા ક્ષેત્ર હોય? 4 ક્ષેત્ર. એકની અંદર વિધાન કેટલા, તો કે 40 વિધાન હોય. ધોરણ 3, 4, 5 ની અંદર એક વિધાનના 5 ગુણ છે, મોસ્ટ આઈએમપી. ધોરણ 3, 4, 5 ની અંદર એક વિધાનના 5 ગુણ છે. ધોરણ 6, 7, 8 ની અંદર એક વિધાનના 10 ગુણ છે. એમ વ્યક્તિત્વ વિકાસના ધોરણ 3 થી 5 માં સત્ર વાઇઝ 200 માર્ક, અને ધોરણ 6 થી 8 માં સત્ર વાઇઝ 400 માર્કનું મૂલ્યાંકન થતું હોય. આ પત્રક બી. પત્રક સી એટલે શું? પ્રગતિ પત્રક. શિક્ષકે પોતાની પાસે રાખવાનું પ્રગતિ પત્ર, એ પત્રક સી. હવે પત્રક ડી જે છે એ માત્ર ધોરણ 1 અને 2 માટે છે. એમાં D1, D2 1 માટે, D3, D4 છે એ 2 માટે. બરાબર. પત્રક ઈ એટલે શું? તો કે સંગ્રહિત વિકાસાત્મક પત્રક, કે જેની અંદર બાળકની પહેલા ધોરણથી શરૂ કરીને 8મા ધોરણની બધી વિગત હોય. આ પત્રક ઈ કહેવાય. હવે પત્રક ઈ એફ એટલે શું? તો કે પત્રક એફ નો મતલબ શું થાય? તો કે પત્રક એફ એટલે તો કે પરિણામ પત્રક, જે આપણે બાળકોને આપીએ છીએ. અને પત્રક જી એટલે શું? તો કે પત્રક જી એટલે શાળાંત પ્રમાણપત્રક. શાળાંત પ્રમાણપત્રક જે છે એમાં કલમ નંબર 30(2) પ્રમાણે એણે અભ્યાસ પૂર્ણ કર્યો છે, આવું એને લખીને આપવું પડે, એ થઈ ગયું શાળાંત પ્રમાણપત્ર. એલસી શાળાંત પ્રમાણપત્રક નથી, યાદ રાખજો. પણ અમુક જગ્યાએ શાળાંત પ્રમાણપત્રક અપાતા નથી. આ બધા પત્રકોની ડિટેલ માહિતી હતી. હવે અમુક પત્રકો જે શાળાએ નિભાવવાના હોય, એમાં કાયમી રાખવાના પત્રકો. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાયેલો છે કે શાળામાં નીચેનામાંથી કયું પત્રક છે એ કાયમી રાખવાના હોય. કાયમી એટલે શાળા જ્યાં સુધી જીવંત રહે ત્યાં સુધી. પહેલું વય પત્રક એટલે જે જનરલ રજિસ્ટર નંબર હોય. આજથી આઝાદી પહેલાં જો કોઈ ભણેલો હોય ને તો એ શાળામાં જાઓ ને તમને મળી જશે. વય પત્રક આજીવન રાખવાનું હોય. ડેડ સ્ટોક રજિસ્ટર આજીવન રાખવાનું હોય. ડેડ સ્ટોક જેની અંદર બધા વિગત નોંધ જે છે, કોઈ વસ્તુ લાવવાની બધી નોંધ થતી હોય. હુકમ ફાઇલ, કોઈ શિક્ષકને તમે દાખલ કરો છો યા છૂટા કરો છો, એની હુકમ ફાઇલ જે છે એ વર્ષ વાઇઝ રાખવી પડે, ફરજિયાત. મુલાકાત પોથી, આ બધા કાયમી રાખવાના છે. શિષ્યવૃત્તિ પત્રક, હવે તો શું બધું ઓનલાઈન થઈ ગયું, બાકી પહેલાં જે છે એ બધું શિષ્યવૃત્તિ પત્રકને લાઈફ ટાઈમ સાચવવાનું રહેતું. પછી આવક જાવક પત્રક. આવક જાવક એટલે કેટલા કોઈ કાગળ આવ્યો છે તો એને આવકમાં ચડાવવાનો, કોઈ વસ્તુ આવી છે કે એને આવકમાં ચડાવો. પછી જાવક રજિસ્ટર આવે. જાવક રજિસ્ટરમાં તમે તાલુકામાં કોઈ માહિતી મોકલાવી છે, કેન્દ્રવર્તીમાં કોઈ માહિતી મોકલાવી છે, જિલ્લામાં કોઈ માહિતી મોકલાવી છે, એને જાવક રજિસ્ટરમાં નોંધ કરવી પડે. બરાબર. એના પછી પગાર પત્રકો. મૂળ મુદ્દો વાતનો એ ભૂલાય ક્યાંથી? પગાર પત્રક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પગાર પત્રક. બરાબર. તો પગારના જે કાંઈ કાગળિયા છે એ બધા રાખવાના. પછી 35 વર્ષ સુધી રાખવાના પત્રકો. શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ, એક નકલ આપણી પાસે રાખવી પડે, પણ એ 35 વર્ષ સુધી. 35 વર્ષ સુધી પછી તમે કોઈ બંધાયેલા નથી. પછી વાલી સ્લીપ ફાઇલ. વાલી જે તમને એની વિગત ભરીને આપે
એની આખી ફાઇલિંગ 35 વર્ષ સુધી હોય. શાળા રોજમેળ, વાઉચર, ચલણ, પહોંચ જે રોજમેળ હોય એ 35 વર્ષ સુધીનો ચાલે. બાકી એમાં તો શું હોય, તાલુકામાં એકવાર નોંધ પડી જાય પછી તમે એનો કંઈ મતલબ રહેતો નથી, પણ છતાંય 35 વર્ષ સુધી સાચવવાનું. પછી સિક્કા રજિસ્ટર આવે. જે રજિસ્ટરની અંદર સિક્કા લાગે છે એ બધા રજિસ્ટર તમારે રાખવાના હોય. પરિણામ પત્રકો, દરેક વર્ષના પરિણામ પત્રકો જે છે એની ફાઇલ બનાવીને તમારે રાખવી પડે. પછી 10 વર્ષ સુધી રાખવાના પત્રકો. નિરીક્ષક અધિકારીની સૂચના પોથી, કે તમારી શાળાની અંદર કોઈ નિરીક્ષક જે છે એ આવી અને કોઈ નોંધ કરે છે તો એની નોંધ પોથી હોય એ તમારે રાખવાની. શાળા છોડ્યા બાબતના દાખલાની ફાઇલ. કોઈ વ્યક્તિ શાળા છોડીને જાય છે ને એલસી લઈને જાય ને એલસીની વિગત તમારે એની અંદર ફાઇલમાં કરવાની હોય, એ 10 વર્ષ સુધી રાખવાની હોય. પછી આવે છે 5 વર્ષ સુધી વિદ્યાર્થીની દૈનિક હાજરી પત્રક હોય. હાજરી પત્રક 5 વર્ષ સુધી. શિક્ષક દૈનિક હાજરી પત્રક હોય એ 5 વર્ષ સુધી હોય. માસિક પત્રકો, બરાબર, દર મહિને જે માસિક પત્રક કહેવાય છે, દર મહિને વિદ્યાર્થીઓ કેટલા નવા આવ્યા, કેટલા આવ્યા, સરેરાશ હાજરી કેટલી, બધું માસિક પત્રક કહેવાય, બરાબર. પછી સ્થાનિક વેરા નોંધ પોથી, એટલે કે સ્થાનિક કોઈ વેરો ભર્યો હોય તો એની અંદર નોંધ જે છે એ કરી હોય. પછી પરીક્ષા ફાઇલ, તમે જે પરીક્ષા લો એનું આખું આયોજન ફાઇલની અંદર એડ કરવું પડે. એના પછી ફીની પાવતી પૂક, કે તમે માનો કે કોઈની પાસેથી એલસી કઢાવ્યું ને એને 5 રૂપિયા લીધા તો 5 રૂપિયા જે છે એની તમારે એને પહોંચ ફાડીને દેવી પડે, અને પાવતી તમારે સાચવીને રાખવી પડે, બરાબર. આ સિવાય પત્ર વ્યવહાર ફાઇલ છે. કોઈને કાગળિયા લખ્યા હોય, આરટીઆઈનો જવાબ આપ્યો હોય. શાળાના શિક્ષકો જે રજા મૂકે રજા રિપોર્ટ ફાઇલ છે. આખા વર્ષ દરમિયાનનો જે અહેવાલ છે વાર્ષિક અહેવાલ કહેવાય. પછી શાળા મકાન રિપેરિંગ કર્યું હોય તો એનો આખો અહેવાલ ફાઇલ જે છે એ 5 વર્ષ સુધી તમારે રાખવો પડે. પછી આવે છે 1 વર્ષ સુધી રાખવાના પત્રકો. 1 વર્ષ સુધી તો કે મૂવમેન્ટ રજિસ્ટર. કોઈ જે છે એ આવે, હું એમ કહું કે શાળામાં આચાર્ય અત્યારે હાજર છે, તાલુકામાં કંઈક કામ આવ્યું અને મિટિંગ આવી તો તાલુકામાં ગયા તો મૂવમેન્ટ રજિસ્ટરમાં લખીને જવું પડે કે આની સૂચનાથી તાલુકામાં જતા. અને મૂવમેન્ટમાં હાજર લખ્યું ન હોય ને અને તમે બહાર રખડતા હો ને તો તમારી ઉપર કાયદાકીય પ્રક્રિયા લેવાય. કાં તો નોંધ જે છે એ એલસી, કાં તો જે છે એ તમારી સીએલ મુકાઈ જાય, બરાબર. મૂવમેન્ટ રજિસ્ટર સમયપત્રક, એટલે કે શાળાનું વર્ગનું આખું જે ટાઈમ ટેબલ હોય એ સાચવવાનું. માંગણી પત્રક, કે તમે કોઈ શિક્ષકોની માંગણી કરી છે, ફોર એક્ઝામ્પલ તમે માંગણી કરી છે કે અત્યારે અમારે આટલી બધી સંખ્યા છે તો એક શિક્ષક વધારાનો આપો, તો એ પત્રક જે છે એ પણ તમારે સાચવવું પડે. અથવા તો રૂમની માંગણી કરો તો એ પણ સાચવવું પડે. અભ્યાસક્રમ આયોજન, એ તો વર્ગ દીઠ હોય, વર્ગમાં દરેક શિક્ષકે જે છે એ રાખવાનું હોય. વાલી સંપર્ક રજિસ્ટર, કારણ કે 1 વર્ષ થાય એટલે પછી તો વાલીનો સંપર્ક કરવાની કાંઈ જરૂર રહેતી નથી. પાઠ્યપુસ્તક વિતરણ ફાઇલ, કે તમે બાળકને પાઠ્યપુસ્તક આપ્યું છે એના માટે એક ફાઇલ બનાવવાની, એની છોકરાઓની સહી લેવાની, કે ઉપર લખ્યું હોય કે દરેકને પાઠ્યપુસ્તક મળેલ છે તે બદલ સહી, એવું લખી અને તમારે આપવું પડે. વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ, આ 1 વર્ષ સુધી સાચવવાની હોય. આઈડિયલી 3 વર્ષ કહે છે, કારણ કે સાચવવી પડે, ગમે ત્યારે ગમે એ થઈ શકે. એટલે અહીંયા આગળ જે છે એ એક વિદ્યાર્થીઓની ઉત્તરવહી જે છે એ સાચવવી પડે. તો આખો સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2 પાર્ટમાં આપણે કન્વર્ટ કર્યા. પત્રકો, એક વિદ્યાર્થી શિક્ષકના પત્રક, એક જે છે એ શાળાના પત્રકો. આખો સેશન વારંવાર જોજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે અગત્યનો કોઈ મુદ્દો હોય તો એ આજનો સેશન છે. ઓકે, ચાલો તો મળીએ નેક્સ્ટ સેશનમાં નવા મુદ્દા સાથે. ટિલ ધેટ ટેક કેર, બાય બાય, આવજો.